ઘણા બધા લોકોને હેરફોલથી ને ઘણો બધો કન્સર્ન હોતો હોય છે કે ઓપરેશન પછી સાંભળ્યું છે કે હેરફોલ, વાળ બહુ ખરે છે. તો જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારના પ્રોસેસથીને વેઇટ લોસ કરશો, તમે ડાયટિંગ કરશો, તમે કોઈ દવા લેશો કે તમે બેરિયાટ્રિક સર્જરી કરો છો, હેરફોલ છે એ એક ટેમ્પરરી હેરફોલ હોય છે. કારણ કે આપણા જે વાળ છે બેઝિકલી અમુક પ્રકારના પ્રોટીન અને અમુક પ્રકારના વિટામિનના બનેલા હોય છે. એટલે જ્યારે પણ તમારું વેઇટ લોસ થાય છે ત્યારે એક ટેમ્પરરી હેરફોલ જરૂર થાય છે. કોઈ લોકોને ઓછા પ્રમાણમાં થાય છે, કોઈ લોકોને થોડા વધારે પ્રમાણમાં થાય છે, કોઈ લોકોને મહિના પછી, કોઈને 3 મહિના પછી, કોઈને 6 મહિના પછી. આ વેરિયેબલ હોતું હોય છે. પણ એટલું જરૂર છે કે આ હેરફોલ છે એ ટેમ્પરરી છે. જ્યાં સુધી તમારું વજન ઘટે છે ત્યાં સુધી થોડા પ્રમાણની અંદર હેરફોલ થતો હોય છે. પછી એ હેરફોલ સ્ટોપ થઈ જાય છે અને પાછા નવા વાળ છે એ આવી જતા હોય છે. એટલા માટે અમે ઓપરેશન પછી બધા જ પેશન્ટ્સને કહેતા હોઈએ છીએ કે તમારી જે પણ વિટામિનની દવાઓ છે અને જે પ્રોટીન સપ્લિમેન્ટ્સ અમે આપતા હોઈએ છીએ એ તમારે રેગ્યુલરલી કન્ટિન્યુ રાખવાના. તો આ હેરફોલનો પ્રશ્ન છે એ ઓછો થાય.